अपनी साथे छे दिनेश भाई, मारू चैनल नु नाम छे जय अलग धणी। तो तेमना चैनल ना माध्यमथी सत्रा गामनी जे गुजरातनी सौथी मोटामां मोटी गामडाओमां थती जन्माष्टमीनी शोभायात्रा ए तमे वर्च्युअली निहाળી રહ્યા છો અને આ શોભાયાત્રાના પ્રણેતા યોગેશભાઈ દવે જે મારા મોટા ભાઈ છે આપણી સાથે છે, તો એ થોડીક આ શોભાયાત્રા વિશે માહિતી આપશે, તો જણાવો।
આપણે 1996થી આ શોભાયાત્રાની આપણે શરૂઆત કરેલી અને ધીરે ધીરે ગામના હરેક જ્ઞાતિ સમાજના સહયોગથી આજે ગુજરાતની અંદર પ્રથમ નંબર અમને મળતો હોય તો એ અમારા ગામ પરિવાર સથરાનો છે કે જે સૌ યુવાન મિત્રો, વડીલો, મારી માતાઓ અને તમામ નાના નાના બાળકોનો આની અંદર સાથ અને સહકાર રહેલો છે. આથી આવું સુંદર અને સરસ મજાનું કાર્ય થઈ શક્યું છે. જય દ્વારકાધીશ, રાધે રાધે. બીજું મિત્રો જો આ શોભાયાત્રામાં છે ને હારા હારા માણસો આવે, મોદી આવે, ગબ્બર આવે, દેવાનંદ આવે, મોટી મોટી હસ્તીઓ આવે. અને મોટા ભાઈ કીધું એમ આ કોઈ એક વ્યક્તિની સફળતા નથી, સંપૂર્ણ ગામ અને 18 વર્ષના સહયોગથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો અત્યારે અમે ભગવાન શ્રી કૃષ્ણના રથ ઉપર છીએ અને તમારે આ શોભાયાત્રાના સામે છેડે એટલે કે છેલ્લે જવું હોય તો અડધો દિવસ જોઈએ એટલી લાંબી આ શોભાયાત્રા છે. અને આ શોભાયાત્રામાં તમે ગુજરાત ગવર્મેન્ટના જે મોટા મોટા ફંક્શન થાય છે એમાં જે આર્ટિસ્ટો, જુનિયર આર્ટિસ્ટો અને કલાકારો નિહાળ્યા છે એ બધા જ અહીંયા સથરામાં આવે છે. તો બસ અમારા માટે ગર્વની વાત છે કે અમારા ગામમાં, ગુજરાતમાં કંઈક કહેવાતી શોભાયાત્રા છે જે અમે નિહાળી રહ્યા છીએ અને અમારા ઘર આંગણે. તમે આ શોભાયાત્રામાં નથી તો તમારા જીવનમાં એક લાવો તમે ચૂકી રહ્યા છો. તો આ વર્ષે ભલે તમે ચૂકી ગયા, આવતા વર્ષે અમારા ગામની શોભાયાત્રા જોવાનું ચૂકશો નહીં. તળાજા તાલુકાનું સત્રા ગામ, જિલ્લો છે ભાવનગર. તો ભગવાન શ્રી કૃષ્ણની જય બોલાવી દઈએ. અને એક કહેવાની વાત રહી ગયું કે આપણે ઘરમાં બે ભાઈઓ બી એક સાથે નથી રહેતા તો આ તો આખું ગામ એક તાતરે બંધાયેલું રહે. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણના 4 હાથ તમારી માથે હોય તો જ આ શક્ય છે, બાકી આ શક્ય નથી. તો આપણે એની જય બોલાવીને શરૂઆત કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો હવે ભગવાન શ્રી કૃષ્ણના જે મુખ્ય રથ છે ત્યાં આપણે દર્શન માટે જઈએ છીએ અને આપણી સાથે આપણી પૂરી ટીમ છે, બરોબર. તો